હલો મિત્રો, તો આજે સાંજના 8 થઈ ગયા છે ને આપણે મતલબ મસ્ત ખાવાનો પ્રોગ્રામ થઈ ગયો છે. તો આપણે આ પૂરીની તૈયારી થઈ ગઈ છે. સાસુમાં પૂરી તરવા માંડ્યા છે અને આ છે મારી બેન. જો કે સરસ મજાની એવી પૂરી વણી નાખી છે. આજે આપણે કાંઈ કામ કર્યું નથી કેમ કે આપણે ઉપર સફાઈ હાલતી હતી તો સાસુમાં એને પાયલે કરી નાખ્યું છે. અને આ અમારે પાયલે બનાવી છે સૂકી ભાજી. જોવો કાંઈ ઘટે. તો મારી બેન એક નંબર બધી રસોઈ બનાવે છે, એમાં કંઈ ઘટે જ નહીં. અને જોઈ લો પૂરી શ્રીખંડ હજી લેવાનું બાકી છે કેમ કે આપણે ફ્રીજ વાળીએ પડ્યું છે તો આપણે ખાવા ટાણે શ્રીખંડ લેવા જવાનું છે એટલે કંઈ લીધું નથી. અને આ છે મારા સસરા. નવા પંખા લેતા નથી ભાઈ, જોઈ લો આ જૂના પંખા ખાઈ હમણાં કરાવી અને નવા પંખા નથી લેતા એટલી બચત કરે છે. જો આ જૂના પંખા હમણાં કરાવીને એને હકાવે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, બચત કરે તો આપણે જ આટલું ભેગું કરે તો આપણે જ કામ આવવાનું છે. અમારા આયુષભાઈ છે, જોઈ લો ફોન જોવે છે. તો ભાઈ આપણી છોકરી ફોન જાતે છે વિડીયો બનાવવા. ઊભી કરે બેન તો ફોન જોવા માટે પણ હજી આપણા મારા પતિદેવ આવ્યા નથી કે આજે કામે ગયા છે. તો 8 થઈ ગયા પણ હજી આવ્યા નથી. 8 વાગી ગયા છે. રવિની આવી ગયા છે ને જો 9 વાગી ગયા છે. 9 વાગે ફાઇનલ ઘરે આવ્યા છે ને ઘઉંનું આખું ટ્રેક્ટર ભરી આવ્યા છે. અને અમારા ઉદયભાઈ પણ ઘઉં હારવા આવી ગયા. મારા દેર ચડાવતા જાય છે ઉપરથી. છોકરાઓને તો હાવ મજા આવી જાય છે ભાઈ. પાયલ તું ઉપર લે. પાયલને બાસ્કો ચડાવી ગયા. પાયલને બાસ્કો ચડાવી દીધો. મારે આજે ભાઈ ઉદય ભાઈ બાકી અહીંયા કેમ બાકી એવો ને એવો જાય છે. જોઈ લે લઈ ચડી ગયો પગથિયા. પાયલ સિંહ તો ઉપર તો નથી. આપણે બે જોઈ ખાવે. તો આ શ્રીખંડ આવી ગયું છે ને પાયલ ભરવા માંડી છે. બધા ખાવા બેસી ગયા. તો તમારે પણ હાલો મિત્રો ખાવું હોય તો સાસુમાં છાશ લેવા ગયા હતા પણ છાશ મળી નહીં એટલે છાશ વગરનું ખાવાનું છે. ખાઈ લે બીજું હું. તો સવાર થઈ ગઈ ને અમે વાડીએ આવી ગયા અને અમારા આયુષભાઈ ખાવા માંડ્યા જાંબુડા. આયુષ શું ખાસ? તો આવા છે સરસ મજાની. શું ખાસ? શું ખાસ? તો જાંબુ ખાય છે.